જો સવારમાં ગોટાનો પ્રોગ્રામ થઈ ગયો છે. આજે છે રવિવાર. ગોટાનો એ સાહેબનો બાજરી લોટના ચીલ્લા બનાવવાના કહેતા હતા. સાહેબ માટે ચીલ્લા બનાવ્યા અને મારા દક્ષુ માટે ગોટા બનાવ્યા છે. મેથી નાખી ને એટલે થોડા સોમ થઈ જાય મારા. ખબર નહીં હવે ચમસોમ થઈ જાય. કોમેન્ટ કરજો કે ચમસોમ થઈ જાય મારા. મારા પીળા નહીં થતા બધાને જે રીતે આવીથી સોમ જ થઈ જાય. હવે ગમે તે કારણ હોય. માતાજીના દીવા કરી લીધા છે. તો જય માતાજી લખી દેજો. એક બાજુ નાસ્તો ચાલુ. લોટનો પુડલો બનાવ્યો છે. મેં આજ પહેલી જ વખત બનાવ્યો. હવે કેવો બને છે મને બહુ ખબર નહીં. ઉખડશે કે નહીં ઉખડશે તો ખરું જ. ઉખડશે તો ખરો પણ ધીરે ધીરે ઉખડશે. થોડો ચડન પછી ઉખડશે. સાહેબે મને 50 રૂપિયા આલ્યા શાક લેવા. નહીં સાહેબ 50 રૂપિયા આલ્યા. અને હજુ તો ઘરનું કામ તો બધું બાકી બેસી રહીએ. બે જણા વાતો કરીએ રવિવારના દિવસે નહીં. રવિવારની મોજ તો કોઈ નહીં. સાચી વાત. હા ખાલી બેસી રહીએ ને વાતો કરીએ ને. એ જ કોમ તો આખી જિંદગી એના કોમ જ રહેવાનું છે. કોઈ નવું હોય ને રોજ ઉઠીએ તો કચરાને પોતું ને વાસણ એ જ કરવાનું હોય છે. બીજું કોઈ કરવાનું હતું નહીં. એટલે એક દાડો સાહેબ જોડે બેસવાનું મળે. આમ તો ચો સાહેબ જોડે બેસવા મળે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની ગુડ મોર્નિંગ તો ના કહેવાય. હોદનાના 5 વાગી ગયા છે એટલે ગુડ ઇવનિંગ જ કહેવાય. અને આ તો આજે શિવરાત્રિ છે તો બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન ભોળાનાથ બધાને ભલું કરે, બધાને હાજા તાજા રાખે તેવી પ્રાર્થના સાથે હવે બ્લોગની શરૂઆત કરી દઈએ છીએ. આજે આખો દાડો કોમ કર્યો, રોધીને ખાધું નીમો 5 પડી જઈએ. હવે 5 વાગ્યા છે એટલે હું દક્ષુ બે જઈએ છીએ મેળામાં. નહીં દક્ષુ? હવે મેળામાં જઈએ છીએ. આખા દાડાની રોધવામાં ખાવામાં જ વેળા જતી રહે. 5 વાગી જાય પછી ખાઈને ઊંઘી ગયો. તે હવે ઉઠ્યા હવે કીધું હેડો ઘડીક વાર મેળામાં ફરી આવીએ, ભગવાન ભોળાનાથના દર્શન કરતા આવીએ. અને જો ભીડ ઓછી હશે તો તમને કરાવીશું ને કે ભાઈ અમે તો કરીને આવીશું જ. એટલે ચલો મળીએ આગળ. બોટણી બોધીને તૈયાર થઈ જશે. શેપટ ઉડે ને તો પછી મેળામાં તો એટલે આ બધ તો ફાવે ને. 102 બૂટ મોજા પહેરી છે, તૈયાર થઈ જાય. થેલી લઈ લો, કોઈ વસ્તુ લેવાની. થેલી તો લેવી જ પડે. મને ખબર હોય કઈ બાઇકમાં મૂકવાનું છે બધું. એક્ટિવામાં બધું મોટી લઈ લે. પેલી મેં વાળ્યા વગર નાખી દીધું. જો હું આખો દિવસ વાળ કરું ને આખો દિવસ ઉકેલ કરી આવું કોમકાજ છે મારે. હવે એવી લઈ લે. હું પકડે તને શરમ આવતી હું પકડી લે બકા. જો મેળો આવી ગયો. હાડીઓ ને બધું આવી ગયું મેળામાં. મેળો વાસણ જે જોવા તો અને ભીડ તો જો હું જ કહેતી એટલી બધી ભીડ છે ને. અહીંથી જોઈ છે વસ્તુ કેટલી વસ્તુ દેખાય છે. અને વાસણો આ બાજુ બધા ઠેઠ ઊંધી વાસણો છે બધો. આ બધું આખું લોખંડનું છે. ઠેઠ ઊંધી બધું લોખંડનું. અને પાછળ ને એ બધું સ્ટીલનું છે. એટલેથી આ બધું મોડીને બધા સ્ટીલના વાસણો ને એવું. અને આ બધું લોખંડનું બધું જો મંદિરે તો કેટલી ભીડ છે. આ મંદિર અહીંયા દર્શન કરવા જવાનું પણ ભીડ કેટલી છે. પગ મૂકવાની જગ્યા ને એટલી તો ભીડ છે બરાબરની. રવિવાર ને શિવરાત્રી એટલે બહુ ભીડ છે. ફસાઈ ગયું આટલા ગમે તેવા નહીં. ટાયર પંચર થઈ ગયું એટલે જો હતા શિવરાત્રી ના પગમાં એને ગાડી દઉં છું. બધા ટાયર પંચર જોઈને બધા
ઓરિજિનલમાં સાતના શોપિંગમાં આવી ગયા અમારું ઓરિજિનલ નહીં આ અમારું ઓરિજિનલ બધું કાયમ આવવાનું જવાનું શું કેવું લાગ્યું મેળામાં જઈને આવ્યા મજા આવી જજો ખાલી મોજા લાવ્યો અને ચશ્મા લાવ્યો ચોકજીએ પેલું મેળામાં જઈને હવે આવી જાય જોજો મારો દેદાર દક્ષુ આવો દેદાર લઈને તો હું મેળામાં જઈ હતી અને 2 ચણિયા લાવ્યા છે જો 150ના 2 અને બીજું શું લાવ્યા ખબર બંગડી 30 રૂપિયાની ફક્ત 30 રૂપિયા નહીં દક્ષુ અને નારીએ બોરિયા બક્કલ 30 રૂપિયાના 10નું 1 30ના અને દક્ષુણભાઈના મોજા લાવી દીધા 100 રૂપિયાના કેટલા 100 રૂપિયાના 6 જોડી હા હું 100 જોડી તો 6 જોડી ક્યાં જો એ 150 રૂપિયાના 12 જોડી નહીં હા 6 જોડી 6 જોડી 150 રૂપિયાના એટલા કોક આયા મોજા બસ આટલું જ લાવે બીજું કશું લાવે નહીં અમે જોવા અને દક્ષુભાઈ હવે શીખર શું કરે છે ઊંઘી ગયો થાક્યા નહીં દક્ષુ બસ આટલી ખરીદી કરીને આખો મેળો જોઈને આવ્યા મેળામાં તો એટલી વસ્તીનો આમ ના પૂછવાય અને મોબાઈલે કઢાય નહીં જો મોબાઈલ કાઢીને કોઈક હાથમાંથી છીનવીને જતું રહે તો એ તકલીફ એટલે મોબાઈલે બહુ બહાર ના કઢાય એટલી બધી વસ્તીમાં મોબાઈલ પકડી રાખ્યો અને કોઈક આપણા હાથમાંથી ઝૂંટાઈને દોડે તો શું કરીએ આપણો મોબાઈલ એટલે વિડીયો બહુ ના ઉતારાય કોઈ નહીં શું કરીએ દેવાસના જેવું અમારે શું કરીએ દેવાંશ એમ કહે છે આપણે પકડીએ શું કરીએ એટલે એવું કામકાજ છે પથિકાવાળું સર્કલ કેટલું ટ્રાફિક છે એ જો ચારે બાજુ ટ્રાફિક આ પથિકાવાળું આ હોમે ડેપો રિક્ષાઓ ગાડીઓ બસો ઢગલો છે બધું